મગદાણાનો ચકચારી બનાવ જેમાં નવનીત બાલધિયા નામના કોળી આગેવાન પર હુમલાનો જે બનાવ બન્યો હતો તેના ગુજરાતભરમાં પડઘા પડ્યા હતા। આ મામલાને લઈને કોળી સમાજના આગેવાનોની એન્ટ્રી થઈ હતી, નેતાઓ મેદાને આવ્યા હતા, ન્યાય સભા યોજવામાં આવી હતી। એસઆઈટીએ તમામ આરોપીઓની આ કેસમાં ધરપકડ પણ કરી હતી અને હવે આ મામલો છે તે કોર્ટમાં ચાલી રહ્યો છે। આ ઘટનામાં જ્યાં વાત ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે જયરાજ આહિરે જામીન માટે અરજી કરી ને આ અરજીને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવી મહુવા કોર્ટમાં, જેમાં ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ બંને પક્ષ તરફથી અલગ અલગ દલીલો છે તેમના વકીલો દ્વારા કરવામાં આવી, પુરાવાઓ છે તે કોર્ટમાં મૂકવામાં આવ્યા ને આ બંને પક્ષોની દલીલ મહુવા કોર્ટ દ્વારા સાંભળવામાં આવી ને આજે દલીલો બંને પક્ષ તરફથી પૂર્ણ થતાં મહુવા કોર્ટે ચુકાદો પેન્ડિંગ રાખ્યો છે ને આવતીકાલે આ મામલે મહત્વનો ચુકાદો છે તે મહુવા કોર્ટ દ્વારા આપવામાં આવશે। ત્યારે નવનીત બાલધિયાના પક્ષમાંથી લીગલ ટીમના જે સભ્ય હતા ચેતન બારિયા, તેમનું નિવેદન સામે આવ્યું છે। શું દલીલો કોર્ટરૂમમાં થઈ તે સાંભળો। નમસ્કાર મિત્રો, આજરોજ મહુવા કોર્ટ ખાતે ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં એક જયરાજ આહિર અને એક અજય ભાલિયા અને ટોટલ બીજી 3 જામીન અરજીમાં ટોટલ 4 આરોપી હતા। તો આજરોજ બંને પક્ષે જે કાંઈ પણ બચાવ પક્ષ હોય કે પછી મૂળ ફરિયાદી તરફે નવનીતભાઈ હોય, તો અમારી ટીમે લીગલ ટીમે દ્વારા જે કાંઈ પણ આરોપીઓ હતા તેનો પોતાનો રોલ હતો એના બેઝ ઉપર માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા અને બચાવ પક્ષે પણ પોતાની રજૂઆત કરી હતી। હવે માન્ય મહુવાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે 7 તારીખે ઓર્ડર ઉપર રાખ્યું છે, તો આ 7 તારીખે કાલે જોઈએ શું થાય છે।